નમસ્કાર મિત્રો, હું અરુણ કુમાર વર્મા. તમે જોઈ રહ્યા છો સાવધાન મીડિયા ન્યૂઝ. અહેમદાબાદ બ્લેક બર્થ ડેનું ધમાકેદાર ટ્રેલરનું લોન્ચ. અહેમદાબાદ ખાતે સ્ટુડિયો અવળતા પ્રોડક્શન પ્રસ્તુત ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ બ્લેક બર્થ ડેનું ટ્રેલરનું લોન્ચ ભવ્ય પ્રેસ કોન્ફરન્સ લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો અર્જુન ત્રિવેદી, યોગિતા પટેલ, ચૈતન્ય દેવિયા, જીતેન્દ્ર ઠાકર, ધુરવી સોની, સુસ્મિતા જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ અને ગૌરવ જોડી ખાસ ઉપસ્થિત રહ્યા. ફિલ્મનું દિગ્દર્શન બ્રિજેશ બોધા અને સાહિલ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ અલી પટેલ અને વિશાલ પ્રજાપતિ ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે. બ્લેક બર્થડે એક હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામા છે જે રહસ્ય, સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી ભરપૂર છે. ફિલ્મ 13 ફરવરીના 2016ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે. ટ્રેલરનું લોન્ચ સાથે જ ફિલ્મ દર્શકોમાં ભારે ઉત્સાહ જાણવામાં છે. ગુજરાત ફિલ્મમાં સસ્પેન્સ જનક એક નવો વળાંક આવ્યો છે. આવી ખબર જોવા માટે અહેમદાબાદથી અરુણ કુમાર વર્મા और ખબરને જોવા માટે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે શીખી રહ્યો છું નવા કેરેક્ટર્સને મારામાં ડેવલપ કરવાના. તો મેઇન રીઝન આ જ હતું કે કંઈક નવું કરવા મળતું હતું અને નવા લોકો સાથે કરવા મળતું હતું, એટલા માટે આ કેરેક્ટર કરવા માટે. પ્રોડ્યુસર મિત્રો અમારી બાજુમાં બેઠા છે અને એમની જ મહેનતથી, એમના સહયોગથી આ ફિલ્મ અમે બનાવી શક્યા છીએ. એટલે સૌથી પહેલા એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. 13 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે, અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક પડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ, નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે, એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે, નવી ફિલ્મો બનાવી રહ્યા છે, નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે. એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે, એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ. તો ખૂબ મજા આવશે, જોજો. અનુભવ તો બહુ જ સરસ રહ્યો, પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય, ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાથે હોય, એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે, ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે, એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી. બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે, પણ હમણાં સમય નથી એટલો, પણ મજા આવી. એક સીન હતો મારો જ્યાં મને એવું કહેવામાં આવ્યું કે રાજેશ ખન્ના જેવું કેરેક્ટર અમારે પ્લે કરવાનું છે. ત્યારે મેં દરેક કલાકારો સાથે ચર્ચા કરી કે કેવી રીતે કરી શકાય. બધાએ મને બહુ જ હેલ્પ કરી છે ડિરેક્શનમાં, પણ શાહિદભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડી કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો તો મજા આવશે. મને એ સીન કરવાની બહુ મજા આવી. થેન્ક યુ. બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે. કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી, એને ક્યારે વિચાર્યું નહોતું. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો, એવું જીવન જીવતો અને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવાનું હોય. અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નાલિસ્ટ હોય તમારા જેવા, કે પછી ડૉક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ, તમે બધું એક સાથે જીવી શકો છો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો, ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ. આ મારી ત્રીજી ફિલ્મ છે અને જે મેં બીજી 2 ફિલ્મ કરી એનું આખું અલગ જ પાત્ર છે અને આ ફિલ્મનું બહુ જ અલગ પાત્ર છે. એટલે આ મારે પાત્ર
એનો બહુ જ અદ્ભુત અનુભવ રહ્યો છે. લોકોનો પણ કે નવા લોકો છે, જે ડિરેક્ટર છે એ નવા હતા, ઓફકોર્સ આર્જવભાઈ, તો મને થોડું અઘરું પણ પડ્યું છે બટ બધા જ બહુ જ કોઓપરેટ કરી છે મને. તો યસ, મને બહુ જ મજા આવી અને તમને પણ આ ફિલ્મ મારો રોલ જોઈને બહુ જ મજા આવશે, કેમ કે મેં આના પહેલાં 2 ફિલ્મ કરી છે. એક છે જલેબી રોક, એમાં વંદનાબેનનું યંગ વર્ઝન એટલે એક ક્યુટ રોલ અને એવો રોલ હતો. બીજું છે બેહદ, તો એમાં આખો અલગ રોલ છે. પણ આમાં રોલ રિવીલ નહીં થાય મારાથી, પણ તમારે જોવું પડશે, તમને બહુ જ મજા આવશે. આ રોલમાં એકચ્યુઅલી મેં બહુ બધી મારે મહેનત કરવી પડી છે, કેમ કે જલેબી રોક્સમાં તો એક ક્યુટ રોલ કે ઓકે નાનપણનો રોલ છે એ થઈ ગયો, બેહદમાં એક મુસ્લિમ કેરેક્ટર તો એ પણ થઈ ગયું, પણ આમાં મારે બહુ ડેવલપ કરવું પડ્યું છે અને એની માટે મેં 1 મહિનો આની પ્રોસેસ કરી છે અને એના પછી પણ હું આ રોલમાંથી બહાર નહોતી નીકળી શકી. આવો રોલ મારે કરવો હતો એકચ્યુઅલી બહુ દિવસોથી કે બહુ વર્ષોથી. તો યસ, મને આમાં કરવા મળ્યો અને મને નમસ્કાર, હું બ્રિજેશ બૌદ્ધ અને મારો પરિચય ટૂંકમાં આપું તો એઝ એન એક્ટર મેં ઘણી બધા નાટકો કર્યા છે, ઘણી બધી ફિલ્મો કરી છે અને સિરિયલ્સ પણ કરી છે. પણ એઝ અ ડિરેક્ટર, એઝ અ રાઇટર મારી આ પહેલી પિક્ચર છે. એટલે નર્વસનેસ હતી થોડી કે એઝ અ ડિરેક્ટર કામ કરવા જઈ રહ્યા છીએ, એઝ અ રાઇટર પહેલી વાર કરી રહ્યા છીએ તો કેવું થશે. પણ ફિલ્મ બન્યા પછી, ફિલ્મ એડિટ થઈ અને ફિલ્મ જ્યારે તૈયાર થઈ છે ત્યારે બહુ સરસ ફિલ્મ બની છે અને અમને એટલા માટે ગમે છે કે અમારી ફિલ્મ છે. પણ આપ સૌ જ્યારે આ ફિલ્મ જોશો ત્યારે અમને આશા છે કે આ ફિલ્મ તમને પણ ગમશે અને વધારે વધારે લોકો આ ફિલ્મ જોવે એવી મારી આશા છે. આ ફિલ્મ અમે લોકો જ્યારે બનાવતા હતા ત્યારે એક સામાન્ય વાત હતી, એ વાત પરથી જ્યારે ફિલ્મ ડેવલપ થઈ ત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી, આ ફિલ્મની વાતમાંથી તમને એવું એક શીખ આપણા યંગસ્ટર્સને મળે છે કે જ્યારે લાઈફની અંદર કોઈ ડિસિઝન લેવાનો સમય આવે ત્યારે એ ડિસિઝન કોઈ ગુસ્સામાં કે કોઈ એવા સમયે ના લેવું જોઈએ કે એ ડિસિઝન આપણી લાઈફની અંદર એકદમ ખરાબ ડિસિઝન બની જાય. તો યંગસ્ટર્સને મારું આ ફિલ્મમાંથી એક એવી શીખ મળશે કે જ્યારે પણ કોઈ પણ ડિસિઝન આપણે જ્યારે લઈએ ત્યારે એ વસ્તુને પ્રોપર એના પર વિચાર કરી અને વિચાર કર્યા પછી શાંત મગજે એક જો ડિસિઝન લઈએ તો એ ડિસિઝન પ્રોપર ડિસિઝન હોઈ શકે. એટલે યંગસ્ટર્સ ખાસ મારી આ ફિલ્મ જોશે તો બહુ જ મજા આવશે. થેન્ક યુ.